तुझ बिना देन मां कोण जाशे ए जागने जादवा दई तड़ा दई थरा गीतड़ा घेबरा कढ़ीला दूध ते कोण पीशे ए जागने जादवा त्रण सोने 60 गो टोळे मळ्या वडो रे गवाळ्यो कोण थाशे ए जागने जादवा कृष्ण गोवाळिया तुझ बिना देन मां कोण जाशे ए जागने जादवा। जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे कृष्ण, जय राधे। भगत, ओ भगत, શું છે ભાઈ? તમારે ત્યાં લક્ષ્મી જન્મી, લક્ષ્મી। લક્ષ્મી? હા। જય રાધે કૃષ્ણ, જય રાધે કૃષ્ણ। મારી દીકરી, મારી દીકરી। હાય રાની, તું રોજ મને મેણા મારતી હતી ને, જોઈ મારા મુરલીવાલાની લીલા? તમે તો એવું જ કહેવાના ને। તમને મુરલીવાળા સિવાય બીજું દેખાય છે પણ કોણ? એનું જ નામ સાચું છે। આય રાની, એની દીધેલી લક્ષ્મી છે, લક્ષ્મી। લો 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 બેટા। અરે રે, આ શું કર્યું તમે? આના ગળામાં તુલસી માળા તમે ધાર્યું છે શું? ધાર્યો તો ધણીનો થશે, કાલે મારી દીકરી મોટી થશે। બસ આજે મને શાંતિ મળી। જય દ્વારકાધીશ। રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ। धन धन द्वारी कातणी नगरी, धन धन रण छोड़ राय, दर्शन करिए डाकोर वासी, तारे संग प्रीत बंधाई। हे माधव मोहन मुरलीधर ओ माखन चोर ओ मतवाला, कांजी किशन कन्हैया केशव को नंद जशोदा लाला। हे गोवर्धन गिरधारी गोविंद लौकेटला नाम रे, ठाम ठाम तारा धाम प्रभु, चरणे तारे श्याम रे, सदा चरणे तारे श्याम रे, सदा चरणे तारे श्याम रे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम,
श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। बेटी लोडन। जी बापू। फूल हार लाओ तो। लो बापू। अरे तू ले आई। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। चलो बेटी। केम बापू? भगवाने भोग धर्યું છે, ભગવાન ભોગ ધરે તા ન બેસાય। બાપુ, ભગવાન શું ખરેખર જમે છે? हाँ बेटा, शुद्ध आत्मा ने विश्वास थी भोग धरे तो भगवान जरूर स्वीकार करे। तो આજે હું પણ જોઈશ કે ભગવાન ખાય છે કે નહીં। એવી જીદ ન કર બેટા, ચલ। નહીં બાપુ, જ્યાં સુધી ભગવાન નહીં ખાય ત્યાં સુધી હું પણ નહીં ખાઉં। राधे श्याम राधे। બેટા લોડણ, ચલ ઉઠ જાઓ, જમી લે હવે। નહીં બા, હું તો અહીંયા જ બેસીશ। હે ભગવાન, જો મારા બાપુ તમારી સાચા હૃદયથી પૂજા કરતા હોય તો તમે આ પ્રસાદ જમી લો। જો તમે નહીં જમો ને તો હું પણ નહીં જમું। બેટા લોડાણ, સંધ્યાટાણું થવા આવ્યું, ચાલ જમી લેજો। નહીં બા, જ્યાં સુધી મારા ભગવાન નહીં જમે ત્યાં સુધી હું પણ નહીં જમું। એવી ખોટી જીદ નહીં કરવાની, તું તો ડાહી દીકરી છે ને, ચાલ જમી લેજો। નહીં બા, બહુ જ જિદ્દી છોકરી છે, કોઈનું કશું માનતી જ નથી, તો બેસી રહે અહીંયા। ભગવાન, હું ખરેખર ભૂખી મરી જઈશ। જો હું ભૂખી મરી જઈશ તો લોકો તમને બદનામ કરશે, કોઈ તમારી પૂજા નહીં કરશે। જો તમે નહીં આવો તો હું તમારી મૂર્તિને ઘરમાં નહીં રહેવા દઉં, ભલે હું ભૂખી મરી જાઉં। ઓહો આયર, કહું છું સાંભળો છો? હું છે આયરાની? હું છે આખો દી તમે ભગવાનનું નામ લો છો, જોડે આને ભૂત વગાડ્યું। ये तो बाल हट છે, છોને ભગવાનનું નામ લે। કેટલી ભાગ્યશાળી છે મારી દીકરી। બાપ ફૂટ્યા મારા। લોડન, ઉઠ। તમે, મેં તમને બહુ દુઃખ આપ્યા છે ને, મારા કારણે તમારે ભૂખ્યા રહેવું પડ્યું ને। લો, હું મારા હાથે ખવડાવું। મોટા મોટા મુનિવરોથી માને ના જે મનાવ્યો, હે ભાવનાનો ભૂખ્યો ભૂદરો, હે બાળ હઠ છોડાવા આવ્યો। મને માફ કરજો ભગવાન। શું છે બેટા? બાપુ, ભગવાને મને દર્શન દીધા, એ પોતે જમ્યા અને મને પણ જમાડી। ના હોય બેટા। બાપુ, હું સાચું કહું છું, ચાલો હું તમને બતાડું। અરે અરે હું આવું ચાલ। જુઓ જુઓ બાપુ, મારા ભગવાને ખાધું કે નહીં? ધન્ય છે દીકરી, તું મહાભાગ્યશાળી છે, જેના દર્શનની ઝંખના મેં આખી જિંદગી કરી, દ્વારકાની યાત્રા કરી, છતાં હું ન પામ્યો। ઈ તું એક પલમાં પામી ગઈ। તું ભાગ્યશાળી છે મારી દીકરી। ચાલ બેટા લોડણ, આવી બા। શું વાત છે દીકરા? બાબા, ભગવાને આજે મને દર્શન દીધા, એમણે પોતે પણ ખાધું અને મને પણ ખવડાવ્યું। એવું બને જ નહીં ને દીકરા, આપણા એવા કયા ભાગ્ય કે ભગવાન આપણને દર્શન દે। આ તો તારો ભ્રમ છે। ના બા, હું કદી ખોટું નથી કહેતી। ભલે ભલે, એવું કદી બને જ નહીં। જો ભગવાન, મારી બા પણ નથી માનતી કે તમે મને દર્શન દીધા હતા। હવે ફરીથી જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો ને ત્યાં સુધી હું કોઈ પણ પુરુષનું મોઢું નહીં જોઉં। હા, પણ એક વાત યાદ રાખજો, મારા બાપુ તો તમારા ભગત છે ને, હું એમને પૂછીશ કે તમે ક્યાં રહો છો। બોલો ભગવાન, તમે ક્યાં રહો છો? હે કાનુડાને કોયે
દીઠેલ રે બેની ગોકુળ ગામડાનો રે ગારુડે શું થયું? હું નથી થયું એ પૂછો. ગામ આખા વચ્ચે ભજનના ઢોંગ ધતુરા કરો છો તે? તમારા ભજન સાંભળવા આવીને મારી બેનને સાફ કર્યો. ભગત, મારી બેનને હારું તો થાય ને? અરે લોટનને તો ભગવાન દર્શન દીધા છે ને, તો કરો પારકા. મલક આખાને બનાવે છે કાં તો ભગત, કાં તો ભજન બંધ કરો અથવા છોકરીને સારી કરો. એવું ન બોલો. જીવાડું ને મારું એ તો ભગવાનના હાથમાં છે. બધું સારું થઈ જશે ભાઈ. કોણ છે બાપુ? દીકરી, એને સામ કરડ્યો છે. એમને અંદર લઈ આવો. લાવ ભાઈ. દીકરી, એને કઈ થઈ જશે તો આપણા માતા પર કલંક લાગશે. બેટા,
ધન્યો ધન્યો પ્રભુ. જય શ્રી કૃષ્ણ. બેન તું આવી ગઈ? ભગત, તમારી દીકરી તો મીરાનો અવતાર છે. પરબોનો ફોન કર્યા હોય ને તો આવી દીકરી મળે. લોડનબેનની જય! લોડનબેનની જય! લોડનબેનની જય! લોડનબેનની જય! લોડનબેનની જય! રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. દીકરી, રાત દી તારા હાથમાં માળા જોઈ ને મારો તો આત્મા દુભાય છે. પા, ભક્તિ કરવી એ પાપ હોય તો મારું મન દુબે. પણ હું તો એ માર્ગે ચાલું છું જેને પામવા જન્મ જન્મ સુધી મોટા મોટા ઋષિમુનિઓ સાધના માંડી છે, તો એમને ફલ મળતું નથી. પણ દીકરી, ગળપણ તો અમને આવ્યું છે. તારી આ વયની વૈરાગી દશા વૈરાગ બધાને નથી આવતું બા. મન જ્યારે દુનિયાની માયા જોઈને થાકી જાય છે ત્યારે શામની છાયામાં એને શાંતિ મળે છે ને અંતિમ મોક્ષ ગતિને પામે છે. બેટા, મોક્ષ તો સંસારમાં રહીને પણ મેળવી શકાય છે. એટલે આજે તું ફરી લગ્નની વાત કરવા આવી ગઈ ને? હું તો જન્મ જન્મથી મારા મુરલીધરની થઈ ગઈ છું. એ જ્યાં બેઠો મુરલી વગાડતો હશે એક દિવસ હું ત્યાં જરૂર પહોંચી જઈશ, જરૂર પહોંચી જઈશ. જમના, મેં તને 1000 વાર કીધું કે હું જ્યારે વાંસળી વગાડું ત્યારે અહીં આવું નહીં. હાય હાય, વારી જાઉં મારા કુડીલા કાન. તું જારી જારી વાંસળી વગાડે છે ત્યારે મારા મનમાં લબક લબક થાય છે. લબક લબક થાય છે. હટ! એ ખેમરા, જોજે, પછી તું બોલાવીશ તોય હું નહીં આવું હો. અરે જા જા, તને કોણ બોલાવે? કેમ આવું પડ્યું ને? બહુ નખરા કરતો તો. નખરા તો તું કરે છે દિલની રાણી. કોણ? તું? હા, હું. છોડી દે મારો હાથ. કાળિયાએ હાથ છોડવા માટે નથી ચાલ્યો જમના. કાળિયો તો કાયમ જમનાનો શોખીન છે. એ જમનામાં આવી કાનુડે કાયાને નાથ્યો તો. ઈ તો સતયુગની વાત છે. આ કળિયુગનો કાળિયો તારા કાનને નાઠી લેશે. અરે જા જા, પેલા ડાચુ દો સમજો. ખેમરાને માથે હાથ ઉપાડતા વિચાર કરી લેજે. જમના, જતા જતા એટલું જાણતી જાજે કે કાળિયાનું વેર તને ને ખેમરા બેવને વહમું લાગશે. આ મારો ખેમરો કહીને 18 વર્ષનો થયો. હવે કઈ નાનો છે કે આખો દી રખડવું અને કાનુડાની જેમ વાહડી વગાડે રાખવી? આય રાણી, દિયર ગણ કે દીકરો ગણ, આપણા ઘરમાં નાનો મોટો ઈ જ છે. સમજી જાહે. કેદી હમસે ઈ સાવે લાગે છે. અરે લાખેના લાડા, તારા ભાઈને કીધા વિના નહીં રહો. ના ના ભાભી, હું તમને પગે લાગુ છું, ભાઈને ના કહેતા. અરે નખરાડા, તારા ભાઈ હંધુએ જાણે છે, પણ હવે હું તને નહીં પૂગું. 4 મંગળ ફેરવા વિના આ ગોરીઓ ગમાને નહીં આવે. અરે ભાભી, ઈ આવશે ને તો બસ બેન જલસા. ઘરનું બધું કામ ઈ કરશે. તું બેસજે અને હું તારે સામે બેસીને વાંસળી વગાડીશ. સાંભળ. મેં હજી મી કીધી ઓ ભાભી, વાંસળી વગાડશે, બેઠો બેઠો વાંસળી વગાડશે અને એનો ભાઈ ખોખો પીશે. કોણ જાણે હું છે મારા હું બડબડ નસીબમાં? કરે છે, હું છે. હું છે
તમે બેઠા બેઠા આરામ જ કર્યા કરશો કે કઈ ફકર કરશો? શાની ફિકર? ઘરની ફિકર કરવા વાળી તો તું છે, પછી હું. આ લાડાને માથે ચડાવશે ને તે રોજ દહીંના દોણા ફોડે છે. એને સાચવવાનું જોર નથી મારા કાંડામાં. પણ એને હાચવવાની શું જરૂર છે? એ તો મોટો થઈ ગયો છે. મોટો થયો છે ને એટલે જ કહું છું, ક્યાંક ઠેકાણું ગોતો અને માગું નાખો. સમજ્યા? આય રાણી, માંગુ નાખવાનું મન થાય એવું એક જ ઠેકાણું હતું. ખંભાતના રામશુરાયરને ઘેર એની દીકરી લોઢણ વેરે. પણ સાંભળ્યું છે કે એણે તો જન્મભર પરપુરુષનું મોં ન જોવાનું વ્રત લીધું છે. તો શું આ રાવળ ગામની આજુબાજુના ગામડામાં કોઈ પણ આળની ખોરડે ખેમરાની લાયક કોઈ કન્યા જ નથી? હશે. ખેમરાની જોડમાં આવે એવી એક જ કન્યા હતી, લોઢણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ શું માંડ્યું છે તમે? શું સમજો છો? આખી નાતમાં નામ બોલ્યું રામશુર. તમે શું ભક્તિ કરીને ભગવાનને મેળવી લીધા કે દીકરીની જિંદગી બગાડવા બેઠા છો? जिंदगी बगाड़नार के सुधारनार हूं कौन? ने फलनी आशाए भक्ति करे ये भगत नहीं. भक्ति तो प्रभुना पुण्य प्रतापे મળે. એટલે દીકરીનો ભાવ બગાડવા બેઠા છો? આજે હું છેલ્લી વખતે તમારી પાસે દીકરીનું માંગુ લઈને આવ્યો છું. છેલ્લો જવાબ શું આપો છો? જવાબ શું હોય વીરા? હું તો સમજાવીને થાકી ગઈ, પણ આ બાપ ને દીકરી એકના બે નથી થતા. હવે તો મને નાતમાં મોઢું દેખાડતા શરમ આવે છે. આઈ રાની, એમાં હું શું કરું? જેવી દીકરીની મરજી. તો શું ભાવ આખો ઘરમાં પૂરી રાખશો? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો સાંભળી લો રામશુર, કે આજથી તમારા ગોળાનું પાણી આરામ છે. એવું ન બોલો વીરા, પાણી તો પીતા જાઓ. આજથી તમારો ને મારો સંબંધ પૂરો. આયર, સાંભળ્યું તમે? લોકો શું વાત કરે છે તે? હજુ પણ કહું છું કે આંખ ઉઘાડો. તમે પુરુષ છો, સ્ત્રીના હૈયાને તમે નહીં જાણો, હું જાણું છું. બા પ્રસાદ, આ શું રૂપ ધારણ કર્યું છે તે? બેટા, આ ઉંમરે તો કપાળમાં સૌભાગ્યના ચાંદલા હોય, ચંદનના લેપ ન હોય. બા, ચંદનના ગુણ ને એની શીતલતાને તો જાણે એ જ જાણે. સંસારમાં એવા ઝેરી નાગે હોય છે જે ચંદન જેવા શીતલ ઝાડને ઘેરી વળે છે ને સમજે છે કે ચંદન ઝેરી બની જશે. પણ ચંદન સાપના સંગથી પણ પોતાની શીતલતા નથી છોડતું, ને સાપ એ પણ પોતાનું ઝેર છોડતું નથી. એટલે તું આપણા કટંબીઓને સાપ કે છે? અરે દીકરી, જરા આપણા ઘરની આબરૂનો તો વિચાર કર. આબરૂનો વિચાર એને કરવાનું હોય જેને સંસારનું મોહનું ઓઢનું ઓઢ્યું હોય. મેં તો મારા મુરલીધરનું નામનું ઓઢનું ઓઢ્યું છે. એટલે તને લોકલાજની પડી નથી એમ જ ને? આય રાની, લોકલાજનો ડર બતાવી એની શ્રદ્ધામાંથી ડગાવવાનું પાપ ન કર. જે જીવેથી ભક્તિના રંગે રંગવાયા પછી ઝાંઝવા જેવા સુખમાં પડવાનું કહું તો હું પાપમાં પડું. હું પાપમાં પડું. આય રાની બેટી, રાધે શ્યામ, રાધે શ્યામ. આજ હું માથું પછાડીને મરી જાય, જ્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં કરે ત્યાં સુધી હું નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. એ ભોળાનાથના ભગતરા, બાપુ, માથું ફોડીને શું કરે છે દીકરા? માની ઈચ્છાનો જરા ખ્યાલ રાખ. એને મરતી વખતે મને કહ્યું હતું કે મારા મરી ગયા પછી મારા છોકરાને બા લાવજો. બા એમ કે જ્યાં સુધી મારું પક્કું નહીં થાય ત્યાં સુધી તારું પણ કઈ નહીં થાય. અરે પણ બાપુ, તમે આટલા દિવસ શું કરતા હતા? હું તો ઘણી કોશિશ કરતો હતો પણ મારું જામ્યું નહીં. દીકરા, તું ભગવાનની પાસે બા માગી લે. બા. અચ્છા ભલે, હું માંગુ છું. તમે જાઓ હવે. સારી પાડી દો કે હા ભગવાન છોકરાને બા. બા ભગવાન. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અલી લોઢણ, ગામમાં તો તારી વાતો થાય છે. બા કેટલી દુખી છે, પડી જાને.
મો કોઈ મને પસંદ જ નથી કરતું. નહીં તો હું તો ક્યારની પરણી ગઈ હોત. ફેરા તો મેં ફરી લીધા જન્મ જન્મના મારા મુરલીધર સાથે. એ તો મનમાં ને. શ્રી કૃષ્ણ. હજી સુધી તો તે પુરુષનું મોં નથી જોયું. ભૂલથી જે દી જોઈ જઈશ ને, માથા પછાડીને મરી જઈશ એના પાછળ, તે દી નહીં આવે તારું મોરલી વાળું તને બચાવવા. હા, શ્રી કૃષ્ણ. મને પૂરો વિશ્વાસ છે એ જરૂર આવશે. મારો મુરલીધર જરૂર આવશે. ભાભી બહુ ભૂખ લાગી છે. ભાભી બહુ ભૂખ લાગી છે. તો લેને, તારા માટે ભાતું તો લાવી છું. ઉભી રહે, ઉભી રહે. અરે પણ ધીમે ધીમે ખા. અરે ચાલો ઉભો રે. જમના, તું એને હું કામ લાવે છે? પણ ઉભી રહે, તું એમ નહીં માને. ભાગી કઈ બાંધી. હાલ હાલ. વાહ વાહ, તારા નમણા હાથમાં આ દાતરડું હારું લાગે છો. જમના જન્મી બાયડી છે, પણ વખત આવી વાર કરતા વિચાર નહીં કરે. તારા હાથે વિંધાવા કયો કાળિયો તૈયાર નહીં હોય, પણ આ તો મર્દોના ખેલ છે. મર્દોના ખેલ જ્યારે બાયડી ખેલે છે ત્યારે કાળિયા, વિફરેલી વાગણને છેડવી સારી, સૂતેલી સાપણને છેડવી સારી, પણ એટલું યાદ રાખી લેજે કે પ્રેમમાં પડેલી નારીને છેડવી સારી નહીં. હવે તો કાળિયો તને હાથ કરીને જ રહેશે. કાલે ગોકુળ આઠમ છે, ખેમરો ન્યા જશે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અલી, તને તો બહાર નીકળવું મન જ નથી થતું. તારો લટકો કોઈ જોઈ નહીં જાય. અરે હા, તને ખબર છે કાલે તારા કાનુડાનો જન્મદિન છે? ખબર છે. નાચીશ ગાઈશ ખરી ને? બહુ મજા આવશે. મારા મુરલીધરનો જન્મદિન હોય ને હું ના નાચું? હું નાચીશ, હું ગાઈશ, પણ મારા મુરલીધરના સામે. सणकट सूरही सप्त सजे अन दिन काट भी काट मृदांतौ मरकत मरकत मुराद गमे रे जनता थई नाचत गावत रंग बर सौजन रास रमे रे जीजी रंग बर सौजन रास रमे रे जीजी रंग बर सौजन रास रमे. हे कान तारी रे मोरलडी मा जादू भर्या ने मारा हैडा हर्या. हे कान तारी रे मोरलडी मा जादू भर्या. हे कान तारी रे मोरलडी मा
આજે માથામાં વગાડ્યું, કાલે તલવારું ખેંચાશે. હું કહું છું કે તું કઈ ખાતો પીતો નથી, તારા બાવડામાં જોર નથી કે પછી ગોપીઓ અહીંયા ગેલો થઈ ગયો છે? ભાભી તું મને એટલો કાર ન સમજ કે હું આયરનો દીકરો થઈ મારો વેર ભૂલી જાઉં. મેં હાથમાં ચૂડીઓ નથી પહેરી ભાભી. વખત આવે હું તને દેખાડી દઈશ કે જે હાથે વાંસળી વગાડું છું એ હાથે લાકડી પણ ઉપાડી જાણું છું. લ્યો સાંભળો, હવે આ મલક હારે બાદણા કરશે તમે તો. હું તો હંદુએ જાણું છું આયરાણી. વાતને ગોળ ગોળ કરવા કરતા એનો શેડો ગોતો. શેડો તો ઈ છે કે હવે આ લાડાને 4 મંગળ ફેરવી દો એટલે આપણો ગોરિયો ગમાણે આવી જાય. વાત તો ખરી છે, પણ એનું મન તો જાણવું પડે. શું ફરક પડે છે? ફરક બહુ મોટો પડે છે. જ્યાં સુધી અંતરને અંતરનો ઉમંગ ન હોય ત્યાં સુધી અંતરની ઉણપ અધૂરી રહે છે. પરાણે વાળેલી પાનેતરની ગાંઠ ક્યારે છૂટી જાય એની કોઈને ખબર પડતી નથી. તું પાછી આવી જમના. મેં તેને કેટલી વાર ના પાડી કે હું જ્યારે વાંસળી વગાડું ત્યારે અહીં આવવું નહીં. તે કોણ તારી વાંસળી સાંભળવા આવ્યું છે? હું તો તારી ખબર કાઢવા આવી છું. તે દાડે કાળુએ તને ઓચિંતું ઘા કર્યો એટલે મને થયું કે હું શું કરું, પણ હવે કેમ છે તને? સારું છે. હા, પૂછી લીધું ને. જા હવે જા જા. ખેમરા, આજે મને ભગવાન મળે તો એની વાત પૂછવાનું મન થાય છે કે તે પુરુષ તો હળ્યો, પણ એને પથ્થર જેવું હૃદય શા માટે આપ્યું? આજે મને ભગવાન મળે ને તો મારે એને પૂછવું છે. ભગવાન, તે સ્ત્રી તો ઘડી, પણ આવી જમના જેવી છાળાકુર સ્ત્રી કેમ ઘડી એમ ને? એને તો આમ જ લાગે. કોકથી કોકના અંતરને ઓળખવાની કોશિશ કર તો ખબર પડે કે આ સ્ત્રીનો અંતર કેટલું ઊંડું હોય છે. તો આ ઊંડા અંતરની બધી વાતો છે એ મને નહીં સમજાય. અને તું કઈ અહીંથી જાય જ નહીં. હું જ જાઉં છું તારી માં પાસે અને ફરિયાદ કરું છું. અરે ખેમરા! ભગવાન, આ 21 નું નારિયેલ છે. હવે તું મારું કામ પૂરું નહીં કરે તો હું માથું પચાડીને, ખરેખર હું માથું પચાડીને મરી જઈશ. બગલા, તું બાની માટે હજુ સુધી પ્રાર્થના કરે છે. આહ ભગવાન, મારા ઘરમાં મા બાપનો આજ્ઞાધારક શ્રવણ કુમાર પેદા થયો છે. ભગવાન, એની ઈચ્છા પૂરી કરજે. જય શંકર, જય શંકર, જય શંકર. આ શું છે? હું તને કહું છું કે મારી વાતમાં મારો બાપ કેમ વચમાં આવે છે? હવે મારી તને એક જ પ્રાર્થના છે ભગવાન, કે લૂલો, લંગડો, વાળો, બૂબો બધી જાતના બાપ આપજે, પણ કોઈને આવો બગડેલો બાપ નહીં દીજા ભગવાન, નહીં દેતા. ચાલ ને હવે, તું પણ કમાલ છે. ભાભી, ભાભી, આ સુખડી મેં મારા હાથે બનાવી છે એમ, એટલે મને થયું કે ચાલ ભાભીને આપી આવું. કોને ગોતે છે? ભાભી, મારા ભાઈ નથી ઘરે. ભાઈ તો કામ પર ગયા છે એટલે ઘરમાં તો રહે જ નહીં ને. અને જેને તું ગોતે છે ને એ કામ પર જતો જ નથી. હું તો રોજ ભગવાનને કહું છું કે ઝટ મારા દિયરને પરણાવી દો એટલે તારા જેવી મજાની દેરાણી આવે. કેમ ખરું ને ભાભી? આયરાણી, તારા કરતા એ ફિકર મને વધારે છે, પણ મારા ખોરડાની ખાનદાની મૂકીને હું એક વિધવા ડોશીની દીકરી હારે મારા ભાઈને પરણાવું? તો તમારા ભાઈને જ પૂછી જુઓ ને. મને વિશ્વાસ છે કે મારો ખેમરો જમના હારે વરવાની વાત કરે જ નહીં. ક્યાં આપણું ઘર, ક્યાં એ સોરી? આયર, હૈયાના હૈડાના મૂલ માનવીની માલ મિલકતી નથી થતા. અંતરથી અંતરની વાતો કરનાર તમે ભૂલી જાઓ છો કે તમારો ભાઈ જમનાની વાહે ગાંડો થયો છે. એ મેં નજરે જોયું છે. ભાભી, નજરે જોયેલું પણ ઘણી વાર ખોટું પડે છે. હું જમના હારે બોલું ચાલુ છું એનો અર્થ એ નહીં કે હું લગ્ન કરવા માંગુ છું. જમનાને તો આયાની નાતે ધર્મની બેન માનું છું. હા,
મને ખબર છે માસી કે જમના તમારી એકની એક દીકરી છે ને જવાન થઈ ગઈ છે અને એના લગ્નની ફિકર તમને ખાઈ રહી છે. આજે એનો બાપ જોતો હોત તો મારે કોઈ ફિકર ન હોત કાળુ, પણ વધારાનો આધાર કોણ? સગા કુટુંબી તો સૌ નાણાના સગા છે, મારે તો ખુશ નથી. માસી તમે ધારો છો એવા હવ હરખા નથી હોતા. કોકના હૈયામાં તો તમારી હારું લાગણીના પૂર વહેતા જ હશે. કોઈ નહીં તો હું જમના હારે લગ્ન કરીશ, જો તમે હા પાડો તો. એથી રૂડું હું હોય દીકરા? એ ખેમરા, અરે એ ખેમરા, અરે ઊભો તો રહે ને. શું વાત છે? મને બહુ ઉતાવળ છે. અરે એ તો મને ખબર છે કે તને ઉતાવળ છે, પણ મારી વાત તો સાંભળ. અરે વાત કરે તો સાંભળું ને. પણ તું ઊભો રહે તો ખરું ને વાત. લે ઊભો રહ્યો. શું વાત છે? એ ખેમરા, તું રોજ ભગવાનના દર્શન કરવા આવે છે, તે શું માંગે છે? લે ખર વાત. અરે હું જે માંગુ છું ને એ મને જરૂર મળશે, પણ તું જે માંગે છે ને તને કદાપી નહીં મળે, સમજી? અરે એ ખેમરા, મને વિશ્વાસ છે, હું જે માંગુ છું ને ભગવાન પાસે એ મને એક દિવસ જરૂર મળશે. તો માંગ્યા કર ને કર્યા કર પૂજા. અરે મારી માંગણી ભગવાન જરૂર પૂરી કરશે. તું માને કે ન માને, હું તો એક જ વાત સમજુ છું કે તારું લગ્ન કાળિયા હારે થઈ ગયું છે. માં, માલ મિલકતના મોહમાં અટવાઈને આજ તું તારી એકની એક દીકરીને કસાઈ વડે દોરી દે હે. હું તને પૂછું છું કે પૂછવાની કાંઈ જરૂર નથી દીકરી. જો તું મારા લોહીની હોય તો મારું વેણ ન ઉથાપે, સમજી? અને જે દી તું મારું વેણ ઉથાપે તે દી હું માનીશ કે મારે પેટ પાણો પડ્યો તો. ના માં ના. બેટી, ધન મકર કુંભ આઠને સ્થાને ગુરુ. શું છે મહારાજ? તમારી પુત્રીની જન્મ કુંડળી જોતો હતો ભગતજી. શું ગ્રહો પડ્યા છે ભગતજી! તમારી દીકરીના નસીબમાં તો રાજયોગ છે, રાજયોગ. અને નહીં તો શું મહારાજ? અરે ભગતજી, આ તમારી પુત્રીનું નામ આ મલકના લોક હૈયે અને લોક જીભે સદાય રમતું રહેશે. એ કેવી રીતે થાય? જુઓ ભગતજી, તમારી પુત્રીની કુંડળીમાં પ્રેમ યોગ છે. અને હા, જો એ મુસાફરીએ નીકળે અને એમાંય જો જાત્રાએ જાય તો એ પ્રેમ યોગ લગ્ન યોગમાં જરૂર પરિણમે. યાત્રાએ જાય? જી. બાપુ, આવો બેટા. બાપુ, ગામમાંથી સંઘ દ્વારકા જાય છે, તમે પણ ચાલો નહીં. દીકરી, હવે આ પગમાં દ્વારકાધીશ જવાની તાકાત નથી રહી. હું કહું છું તું એકલી જાય, મારે બદલે દર્શન કરી આવો. બાપુ, તમારા જીભેથી તો ભક્તિના કસુમલ રસ પીને મેં સંસારની ચૂંટણી ભગાવી દીધી ને મોક્ષનો માર્ગ ભાળ્યો. હવે એકલા દ્વારકા જવાનું મન નથી થતું. તું એકલી ક્યાં છે બેટી? ગામના બીજા બધા તારે સાથે છે. દ્વારકાધીશ તારી રક્ષા કરશે. જાઓ બેટી, જઈ આવો. માં, મને શક્તિ આપ કે મારી યાત્રા સફળ થાય. હે માં, જીવતા મેં તારી પાસે કંઈ જ માગ્યું નથી. તારી શ્રદ્ધા અને વિશ્વાસ પર લોડનને દ્વારકાની યાત્રાએ મોકલું છું. મારી મનોકામના પૂર્ણ કરજે માં.
स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नक्षत्रक्षु अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु तदेव लग्नं सुदिनं तदेव જમના, કાળીઓ જેને ધારે છે એને હાંસલ કરી લેશે. ઈ તો જોઈ લીધું ને. વ્યવહારની હાટડી મજબૂરીનું માર્યું ખોયું મળી જાય છે, પણ અંતર ન મળે. ઈ એક દિવસ મળી જશે જમના. જે તન ખરીદવાની તાકાત રાખે છે ઈ મને મેળવી લેશે. અભિમાન કરવું નકામું છે. કાળિયા માટે કોઈ વાત નકામી નથી. એ આવનારો વખત કહેશે. કાળિયાને નાથવા આવનાર નટવરને વિનવવા નાગણીઓને પગમાં પડવું પડ્યું હતું તો એ પણ આ કાળિયો કળજુગનો છે. મારું ઓઢણું ઓઢ્યા પછી તારે કોઈના પગમાં પડવું નહીં પડે. આયરના કુળમાં કોઈ એવો નથી પાક્યો જે કાળિયાની હામે હામ ભીડે. આયરના કુળમાં જન્મ્યો નહીં, પણ ઉછર્યો તો ખરો ને મુરલી વાળો. કાંઠે આજ રાતનો પડાવ છે આપણો. હાલો ઉતરી દો બધા જોઈ. હે હા હાલો બધા પાછા આવો જોઈએ. ચાલે એ સવિતા ગંગા પુષ્પા ઉતર જોઈ ઉતર. આને જઈને જવાનું છે ત્યાં તંબુ તાણો એટલે બધા ત્યાં ના કણે રહેવાનું છે આજે. હાલો તો ઉતરો. અરે પાછળ ઉતરો. હું તને કહું તું સાંભળ. હવે જો આ મળી ગઈ મળી ગઈ. અરે જોને મળી ગઈ. તમારું નામ શું છે? વાદળી. મારું નામ બગલો છે. સારું નામ છે ને? તમારું પણ બહુ સારું નામ છે. તમે દ્વારકા જાઓ છો? હા. મને પણ લઈ જાઓ ને. કેમ? એમ કે તમે મને બહુ ગમો છો. હું તમને પ્યાર કરું છું. બા મળી ગઈ? બા નથી, મને બાયરી મળી ગઈ. બાયરી મળી ગઈ મને. બાયરી મળી ગઈ મને. બાયરી મળી ગઈ. અરે બાયરી મળી ગઈ?
એ રાની, તું આહુડા પાડે છે કેમ? માનો જીવ છે એટલે દગ તો થાય જ ને. તમે દર વખતે દ્વારકા જતા હતા ત્યારે એને સાથે લઈ જતા હતા એટલે મને ફિકર નહોતી થતી, પણ આ વખતે તમે સાથે નથી ગયા એટલે. આ વખતે શું થવાનું છે? આખું ગામ ગયું છે. સોની રક્ષા કરવા વાળું દ્વારકાધીશ છે. ગમે તેમ તો જુવાન દીકરી ને લાંબો પણ એટલે ફકર તો થાય જ ને. ફકર કરવા વાળા આપણે કોણ? જેના ચરણોમાંથી જીવન મળ્યું છે એના ચરણોમાં જવામાં ફકર સાની? હે ભગવાન, મારી દીકરીને હેમ ખેમ પાછી પોગાડી દેજે. એનું મન માની જાય તો માંડવો રોપી હાથ પીળા કરી મારી નજર સામે 4 ફેરા ફરતી જોઉં એટલે મને નિરાશ થાય. હે દ્વારકાધીશ. લોડન, તારી આંખમાં આંસુ? અરે ભૂલથી થયેલી ભૂલને તો ભગવાન માફ કરી દે છે. ભૂલથી તપમાં ચલામાન થયેલા તપસ્વીને પણ સજા ભોગવી પડે છે. ને મારું વ્રત તો ચીફતર પરનું પાતું હતું ને એ તૂટી ગયું. એની સજા એ તો તારો માયલો ભ્રમ છે. કદાચ તારા ભક્તિથી લલચાઈને કૃષ્ણ ભગવાન ખુદ જ માણસના રૂપે ન આવ્યો હોય એની ખાતરી શું? માણસ રૂપે આવીને મારી ટેક તોડાવી ને ભગવાનની શું કામના, ને મારું વ્રત શું કામનું? ગંગામાં નાહ્યો, ગોમતીમાં નાહ્યો, ઉભા ઉભા નાહ્યો, બેઠા બેઠા નાહ્યો, સૂતા સૂતા નાહ્યો, ચાલતા ચાલતા નાહ્યો. અલે એ બગલા, આ શું કરે છે? તને દેખાતો નથી? હું નાહું છું. અલ્યા ઠરીને મરી જઈશ, મરી. આ તો મારવા માટે તું નાહું છું. તું બોલ મને પ્યાર કરે છે તો હું આવું. ના ના, ત્યાં જ રે તું. હું મરું છું. ભલે મર. અરે આ તું સાચે કહે છે. અલ્યા એ ત્યાં પાણી ઓછું છે, આગળ જા, આગળ. આગળ જાઉં છું. ગાંડિયો. ભગવાન, હું આવું છું. મારે માટે સારી જગ્યા રાખજે. હા, ભગવાન, આજે મુહૂર્ત સારું નથી. હું કાલે આવીશ. હું હવે બપોરની વેળા થઈ ગઈ છે. હાલો 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 તમને કહું છું, આવો ને. ભારે બાપલા, હાલો હાલો ચલો. હવે હાલો ને સાહેબ. હવે ઘડી ધીરા પડો. આવું શું? આ કામ તો કરવાનું કે નહીં? હા બોલો, હું લાયા છું આજે? ક્યાંની રાડું પાડું છું તે હમણાં નથી. એ ભૂખ લાગી છે નહીં? લો. આ રાણી, બસ ભગવાન કરે ને ઓણનું વર હારું જાય તો બહુ જ ધૂમધામથી ખેમરાને પરણાવું. આખી આયરની નાતની નોતરીને નાતમાં ટોચો પાડી દઉં. માધવ આયરે ભાઈનો વિવાહ બાપ બનીને કરાવ્યો. હાસી વાત છે. બાપુને આપેલું વસન પણ પૂરું થશે અને એમના જીવને શાંતિ મળશે. અરે હા, એક વાત તો કહેવાની રહી ગઈ. શું વાત છે? પેલા ખંભાત વાળા આયરની દીકરી લોડનની વાત તમે કરતા હતા ને? એ લોકો આપણી ગામની પાદરે આવ્યા છે અને આખો સંગ દ્વારિકા જવાનો છે. એમ? સરસ. એના દર્શન કરવાથી તો જીવતરના પાપ ધોવાઈ જાય. હવે રાખો રાખો, તમને થોડું એનું મોડું જોવા મળવાનું છે. એ આખા ગામની બાયડીઓ જાય છે. હું પણ જાઉં
જા જઈ તો લો આ રાખો, હું જાઉં છું. અંબાડીને લેતા આવજો. હા પણ સાંભળો, સાંજે વહેલા આવજો ઘરે. હા વાહ વાહ ભાભી, આટલા ભણી ઠણીને ક્યાં જાઓ છો? લોટન ને જોવા. તો મને લેતા જાઓ ને. દેર મારા, એને કોઈ પણ પુરુષનું મોઢું ન જોવાનું વ્રત લીધું છે. અરે મારું મોઢું જોઈ લે ને એકવાર, તો બધું ભૂલી જાય. એમ? તારે આવું છે? પણ આ કપડાં પહેરવા પડશે. અરે એના માટે તો બધું કરવા તૈયાર છું. તો લે લે. આ શું? આ શું એટલે? આ છે ને ત્યાં મોડી લે, સમજો? હાલ છે. એ દિયર મારા, આમ ના ચલાય. ઓલી જોશે ને તો ઓળખી જશે. ચાલ એમ. ચાલ ચાલ એમ. કજો ને ભોજાયું ભેળો આવે કોઈ આહીર, પણ ઉતરતા એ જોને નીર રે. અરે આ તો પગ પર ખાયો પુરુષનો. કેમ જોવી હતી ને? પછી ચાલ અંદર. ચાલ ચાલ ને. આવો બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. 20 મિનિટ. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, 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 ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. શું તમને ખબર છે, લોડન કોઈ પુરુષનું મોઢું નથી જોતી. એટલે જ હું વેશ બદલીને આવ્યો છું. મારે લોડનને મળવું છે. એને કહેજો હું સાંજે આવીશ. ભલે. વાદળી વાદળી વાદળી, તું મને બહુ ગમે છે. વાદળી, તું જાણે છે, દિવસ રાત તારો સપનામાં હું ખોયેલો રહું છું. કેટલા સુંદર સુંદર સપના આવે છે વાદળી. ઓહ, તારા વાળ કેટલા રેશમી મુલાયમ જેવા સુંદર છે. વાદળી, અરે વાદળી, તારી ખોપડી ક્યાં છે? વાદળી, અરે ગધેડા, હું ખેમરો છું. અરે ખેમરો? અરે પણ તું આ કપડામાં. ઈ તારા ભેજામાં નહીં ઉતરે. મારા ભેજામાં? ઓ, સમજી ગયો. તુત્તુડી વગાડે છે. હા, લોડન લોડન લોડન, ખબર છે કોણ હતું? ખબર છે, આજે સાંજે તને મળવા આવવાનું છે. બગલા, આ શું કરે છે? હું આસુરી શીખું છું. વાંસળી શીખે છે? આવી રીતે? તું મને શીખાડ ને. અરે બગલા, વાંસળી વગાડવી કોઈ આસાન કામ નથી. એની માટે સાચી લગન જોઈએ. તું સાચે લગનથી શીખીશ તો શીખવાડ ને મને. બગલા, અરે બહુ દિવસ લાગશે, બહુ દિવસ લાગશે. તું વાદળને ચાહે છે ને? આવ મારી સાથે.
કેમેરા આવે છે હે 1 2 3 વાદળી એમ મુઆ મને બનાવે છે મર એ વાદળી કેમેરા કેમેરા પાછી ચાલી રામસિંહ જી બાપુ લોડરના ઠાઠ ઉપરથી તો લાગે છે કે કોક નાણાવટીની દીકરી હશે. એમ જ લાગે છે. આજે રાત્રે આપણા ગામમાં ભજન કીર્તનનું આમંત્રણ આપીને પછી સમજી ગયો બાપુ. આજે રાત્રે તમે અમારે ત્યાં ભજન ગાવા આવજો. ભલે. સાથે લોડનબેનને પણ લેતા આવજો. લોડનબેન તો નહીં આવે. કોઈ પુરુષનું મોઢું ન જોવાનું વ્રત લીધું છે. તો તમે જરૂર આવજો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તેરા પુત્રી આવશે. રૂડીને રંગેલે રે વાલા ભાભી ભાભી આજે દિલ બહુ ખુશ દેખાય છે ને કે અરે પણ હું ભાભી 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 અરે બોલ તો ખરો હું છે બોલ તો ખરો કઈ બેસું તો નથી ફરી ગયો ઓ માં હું છે હું થયું કઈ ગાંડો થયો છે અરે ભાભી ગાંડી તો તું થઈ જઈશ હું તારે દેરાણી જોતી થી ને જોઈએ છે મળી ગઈ સમજો મળી ગઈ ક્યાં છે કઈ ભેજું તો નથી ફરી ગયું અરે ભાભી ઉપરની ભાભી કોની હારે લોડન હારે હા લોડન કઈ રસ્તામાં પડી છે બસ મોડું જોઈને પીગળી ગયો પણ ભાભી તું જ તો કહેતી હતી કે લગન કર હવે મેં નક્કી કર્યો મારા લગન લોડન હારે જ થશે અરે ક્યાં તું રખડું ને ક્યાં ઓલી ભક્તિ વાળી સોડી ભાભી ભાભી હું છે એક વાત પૂછું બોલ તું એકલી જાય ને એને પૂછે તો ઈ ન માને માની જાય ને તારા મોડા પર હીરા મોતી ટાંગ્યા છે ને તો હું પૂછું ને માની જાય તેર મારા આ બધા સપના છે સપના ભૂલી જા હા નહીં ભાભી આ સપનું હું સાચું કરીને જ રહીશ
તારી મુરલીના મોહ સુરે મને માયા લગાડી, પણ તું મને અપનાવી ન શક્યો. પણ હવે મારા સેથાના સિંદૂરને ભૂસીને મારે સંસારને વિખેરવા શા માટે ઉભો થયો છે? જમના, ભાગ્યમાં લખાયું હોય એને હું પૂછી શકતો નથી. વાક વિધાતાનો હોય ને નિમિત્ત હું તો એટલું સાંભળી લે કે આજ પછી મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે તો શું? અબળાની રક્ષા કરવી એ તો આયરકુલની રીત છે. તારો ધણી ઉઠીને ગામને પાદર આવેલી પરદેશનને લૂંટે ને હું જોતો રહું? હા, મારો ધણી તો ચોર છે, લૂંટારો છે, એટલે લૂંટ જ કરવા ગયો હતો. પણ તું શું કરવા ગયો તે લોડનના તંબુમાં? એ લોડનનું હૈયું લૂંટવા? ખેમરા, અંતથી તારી વાસણીના સૂર છેડીને એના એ વ્રત તોડાવી નાખ્યા ને? તારી આ જ વાસણીના સૂરે મારા જેવી કઈ કન્યાના હૈયા લૂંટીને તે ક્યાંય સાચા હેત ન કર્યા. તું ક્યાંય સાચો પ્રેમ નહીં પામે ખેમરા, ક્યાંય નહીં. જમના, વાંસળી વગાડીને હું કોઈના અંતર લૂંટવા નથી માંગતો. હું તો તને આયરની નાતે ધર્મની બેન માનતો હતો. છતાં જો મારી વાંસળીના સુરે મારી બેનના મનમાં વાસનાના ભાવ જાગ્યા હોય તો આજથી આ વાંસળી વગાડે એને મુરલીધરની આણ છે. જેથી ખેમરો કાળિયા હારે લડીને આવ્યો હતો ને તેથી એ લોડનને જ મળવા ગયો હતો. લોડણને? હું વાત કરો છો? તો હું ખોટું કહું છું? પણ લોડણને તો પરપુરુષનું મોં ન જોવાનું વ્રત છે. હવે રાખો, એ વ્રત તો તમારા ભાઈએ જ તોડાવ્યા છે. તેથી બાયડી બનીને અમારી હારે આવ્યો અને એને મળીને જ રહ્યો. એ તમારી હારે આવ્યો અને તમે નાય ન પાડી? લે, હું તમને ના પાડું? આય રાણી, તમે સમજતા નથી કે તમે કેવડી મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં, પાપ કર્યું છે. લોડણ જેવી મહાન વ્રતધારી સ્ત્રીનું વ્રત તોડાવવાનું નિમિત્ત તમે બન્યા. ખેમરો તો છોકરો હતો, પણ આ વાત તમારી સમજમાં ન આવી. મેં તને કીધું ના, હું ફરીથી કહું છું, મને દ્વારકા જઈ આવવા દે. તું જવાનું નામ લે છે ને મારા હૈયામાંથી હિંમત હણાતી જાય છે. પ્રેમ બલિદાન માંગે છે. અંધારું, અજવાળું, સુખ ને દુઃખ, પ્રેમ ને વિયોગ કોઈ દિવસ જુદા નથી પડતા. એક વાત કહું, આજ મારું મન તારી વાંસળી સાંભળવા માંગે છે. વગાડ, કોઈ એવા સુર છેડી દે નહીં કે હું મગન થઈ જાઉં. હું વાંસળી નહીં વગાડી શકું. કેમ? તું મારાથી નારાજ છે? ના. તો પછી કેમ નહીં વગાડે? મેં વાંસળી ન વગાડવાના સોગંદ લીધા છે. લડાણ! ઓ લડાણ! જસ કર, જો બધા ગયા. ખેમરા, હું પાછી આવીશ. મારી વાટ જોજે, મારી વાટ જોજે, મારી વાટ જોજે. सर्जनहारा शन सरजीत मेड़ाप पछी जुदाई, मेड़ाप पछी जुदाई. हे सर्जनहारा
ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઈ મેળા પછી જુદાઈ તો સર્જનહારા હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાય રૂઝાયા વસંત પછી આ પાન ખરના કેમ વાયરા વાયા રીત્યું તારી હે રખવાડા અમને ના સમજાઈ મેળાપ પછી જુદાઈ ઓ સર્જનહારા શાન સરજી કહે મેળાપ પછી જુદાઈ મેળાપ પછી જુદાઈ લોડન, આજ તારા આ રામસાગરમાંથી બેસુરાસુર કેમ નીકળે છે? જે અમારું મન ને મારું તન બેઉ જ બેસરા થઈ ગયા. તો આ રામસાગરની શું વાત કરું? પ્રેમ ને ભક્તિ એના વચ્ચે હું ભટકી રહી છું. હવે હું શું કરું? પણ તમે ઉપડાશો એ પેલા એને કઈ સમજાવતો તો જાઓ. હું શું સમજાવું? મેં તમને પહેલા જ કીધું કે એકવાર અંતરનો નાતો બંધાય પછી એની ગાંઠ ઉકેલવી મુશ્કેલ થાય છે. લોડણની લાલચમાં વધુ આવે ઈ પહેલા જ ખેમરાના લગ્ન પાકા કરી આવશું. પણ એ કઈ જ ખાતો નથી. એને કઈ ખાવાનું તો કેતા જાઓ. હવે તમે જ એને ખવડાવો ને. મોટે ઉપાડે લઈ ગયા હતા ને લોડણને મળવા. પણ મારી વાત તો સાંભળો. પણ હે ભગવાન, હવે હું થશે. હું પાછી આવીશ. મારી વાટ જોજે. ખેમરા, હે ખેમરા, ઉઠ ને. ઘણા દીથી તે કઈ ખાધું પીતું નથી. હાલ તારે હારું રોટલો ને દહીં સોળી રાખ્યા છે. હાલ ને. મારી તો ભૂખ જ મરી ગઈ છે. કાંડો નતા. હાલ તારા ભાઈ તારા લગ્નની વાત કરવા ગયા છે. લગન? મારા લગન તો લખાઈ ગયા છે. મોતને માનવે. આવું અમંગળ નહીં બોલ. અમે તને શું દુઃખ દીધા છે? અમે તો અમારા કાળજા કાઢીને તને ખવડાવ્યા છે. અરે તને આટલો મોટો કર્યો છે. હવે તું જયારે આવું બોલે છે ત્યારે અમારા હૃદયને કેટલું દુઃખ થતું હશે, કેટલું દુઃખ થતું હશે. એની પણ તને સમજ નથી પડતી. લોડન, એ લોડન, આમને બેઠી છે, ખાઈ લે થોડું. મારાથી નહીં ખવાય. જો જીદ ના કર. આમ ભૂખી રહીશ તો દ્વારકા પૂગીશ એ પહેલા મરી જઈશ.
ओ जी रे प्रीतनी बतू ना सहबासना। अरे दोस्त, આ શું હાલત બનાવી છે તારી? ઓ સમજી ગયો. અરે પ્રેમમાં તો આવું થાય, થોડું મધુર મિલન પછી વિયોગી પવન. એનું નામ તો પ્રેમીનું જીવન. મને જો, હે, હું પણ પ્રેમમાં પડ્યો છું. હે, હિંમત કેળો દોસ્ત, હિંમત કેળો. હિંમત? હૈયાની હિંમત તો હણાઈ ગઈ છે દોસ્ત. જ્યારથી મેં લોડનને જોઈ છે, મને એમ લાગ્યું હતું કે જીવનમાં મને બધું સુખ મળી ગયું. પણ એનો આ 7 દિવસનો વિયોગ મારાથી કેમ જીરવાશે? કેમ જીરવાશે? દોસ્ત, ભગવાન તો બધાની ઈચ્છા પૂરી કરનાર છે. સાચા હૃદયની પ્રાર્થના જરૂર ભગવાન પૂરી કરશે. ધીરજ ધર, ધીરજ ધર દોસ્ત. ધીરજ રાખ, ધીરજ રાખ. કેમ મેં તને કહ્યું નતું, જે દિવસમાં તું પુરુષનું મોઢું જોઈશ, માથા પછાડીને મરી જઈશ? ધીરજ રાખ, રડવાથી કશું નહીં વળે. રડ નહીં લોડન, રડ નહીં. ખેમરા, ખેમરા, આ તું શું હાલત કરી છે? આજે કેટલા દિવસ થઈ ગયા, તું કઈ ખાતો નથી, પીતો નથી. જો જો હું તારા માટે શું લાવી છું, જો. ખેમરા, તે આ બધું શું ધાર્યું છે? મને માફ કર ખેમરા, મને માફ કરજે. મેં જ તારી વાસળી તોડાવીને તારી ખુશી લૂંટી લીધી. પણ હવે હું તને કહું છું કે વગાડ વાસળી ખેમરા, વગાડ વાસળી. આજે અગર તે ના પાડી તો તને તારી ધર્મની બેન જમનાના સોગન છે. નહીં. હે ભગવાન, મને લાગે છે કે હું ગરડી થઈ ગઈ છું. હવે તો સટ લોડન આવે એટલે મારા દેરના માંડવા રોપાવું, એને મંગળ ફેરવું. એ આવીને કામ કરતી હોય અને હું નિરાતે બેઠી હોઉં અને મારો દેર વાહણી વગાડતો હોય અને હું બેઠી બેઠી સાંભળતી હોઉં. બોલ ને મારા દેર, તું વાહણી વગાડીશ ને? બોલ ને ખેમરા, તું વાહણી વગાડીશ ને? ખેમરા. કેમેરો કોંડો આવ્યો. આ તો ગાંડો છે, લોડન વાય પડી ગાંડો થઈ ગયો છે. ગાંડો પાગલ. હાવ બોલતો જ નહીં. પાગલ, પાગલ. એ પાણીમાં ડૂબીને મરી જાય પાગલ.
હવે તું શું આવે પરદેશી પંખી મનમાં માળો બાંધીને માયા લગાડીને ચાલી ગઈ. હવે કોણ જાણે આપણો બેડા થશે કે નહીં લોડન, થશે કે નહીં? હે ભગવાન, હું શું કરું? મારો વ્રત પણ છે ને હું એના વગર રહી પણ નથી શકતી. નહીં નહીં, હું મારો વ્રત નહીં તોડું. વ્રત તો તૂટી ગયા પણ અંતર તો બંધાઈ ગયા છે ને. ખેમરો, 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 એ શું થઈ ગયું તને? ખેમરો, આ તો તારો ભ્રમ છે. ચાલ ચાલ. નહીં, મને સૂતા જાગતા ખાતા પીતા ખેમરો જ દેખાય છે. અહીં સુધી કે મારું મુરલીધર પર અરે મને તું ગાંડી થઈ ગઈ છે? આવું કઈ બોલાતું હશે? હું એને ના ભૂલી શકું. ભલે ચાલ. હું એને ના ભૂલી શકું. તું મને ભૂલી તો નહીં જાય ને? લોડન, હું તારા વગર નહીં રહી શકું. તું નહીં આવે તું મરી જઈશ લોડન. નહીં, નહીં, નહીં ખેમરા, નહીં, નહીં, આવું ના થાય. હું આવીશ, હું જરૂર આવીશ. હા, હા. ખેમરા, ખેમરા, ગુરુદેવ, તારા હૃદયમાં જે મંથન ચાલી રહ્યું છે એ હું જાણું છું બેટા. એ મને મળશે કે નહીં? જો બેટા, વિધિની અકળ ગતિને કોઈ નથી જાણી શક્યું, પણ પ્રેમ એ તો આ આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. અરે બેટા, પ્રેમ એ તો પરમેશ્વરનું બીજું સ્વરૂપ જ છે. એ અવશ્ય આવશે. તું એને સાચા સ્નેહથી પુકાર બેટા, સાચા હૃદયથી પુકાર. હું જાણું છું લોડનના પ્રેમમાં પાગલ થઈ રોજ નદીના કાંઠે પડ્યો રહેશે. તો તમે ભૂલી ગયા બાપુ, ઈ લોડન હારું જ તો. માર ખાવો પડ્યો તો રામસિંહ, હું એનો બદલો લઈ લઈશ. લોડન એની વાટ જોતી રહેશે અને આજે જ એનું
હાલ હવે ઝટ કરજો. આવશું હવે આવશું. માધવભાઈ માધવભાઈ તમારા ખેમરાને કઈ થઈ ગયું? ખેમરાને ખેમરા કાળિયો આજ તારો કાળ થઈને આવ્યો છે. આજ તો તને કોઈ નહીં બચાવી શકે. કોઈ નહીં. જમના અટકી જજે કાળો, નહીં તો આપનો દરવાજો તૂટી જશે. વઈ જાય છે. ખેમરા મારા વીરા. ખેમરા મારા દેવ.
મને કેમરા અરે કોઈ વૈદ ને તો બોલ તેડી લાવો જાઓ ને કેમરા ભાભી એમના બુનાને કોઈ વેદ પાસે કેમરાના રોગની દવા નથી આવો અમંગળ બોલતા તારા જીભમાં કાંટા નથી વાગતા અરે તારા ચૂડી ચાલ ન ભાંગે મારા દેરે તારી સાથે લગ્ન ન કર્યા એનો આ બદલો દેવડા તારા ધણી પર કેમરા નહીં કેમરા નહીં કેમરા નહીં બદલો તો લોડણે લીધો નહીં નહીં વધાર કરીને ના આવી કેમરા નહીં કેમરા નહીં મારા દેવ લાવશે તો દેખજો આપણો બેટા આવતા
તમને ખબર છે મારો ખેમરો ક્યાં છે? મારો ખેમરો ક્યાં છે? મને બતાવો, મારો ખેમરો ક્યાં છે? કોઈ મને નથી બતાવતું. હું મારા ખેમરા વગર નથી રહી શકતી. મને બતાવો, હું તમારા હાથ જોડું છું. મને બતાવો, હું તમારા પગે પડું છું. મને બતાવો. કોઈ મને નથી બતાવતું. તમે પણ મને નથી બતાવતા. હું કેમેરા વગર મરી જઈશ. મરી જઈશ. તમને ખબર છે ના? તમને ખબર છે કેમેરો ક્યાં છે? મને બતાવો કેમેરો ક્યાં છે? છોડીને ચાલી ગયો. તે મારી વાટ નહીં જોઈ. મેં તને કીધું હતું ના, હું આવીશ, હું જરૂર આવીશ, પણ તે મારી વાટ નહીં જોઈ. તને મારા ઉપર વિશ્વાસ નહોતો ના? મેં તને કીધું હતું ના, હું તારા પાસે આવીશ ખેમરા. હું તારા પાસે આવું છું ખેમરા. હું તારા પાસે આવું છું. થવાનું હતું એ થયું બેન. હવે એના આત્માની શાંતિ માટે ભગવાનનું નામ લે. ભગવાન ભગવાન ભગવાન, જેની મેં પૂજા કરી, જેને મેં મારી જિંદગી આપી દીધી, એને મને શું આપ્યું? કઈ નહીં, કઈ નહીં. જેની સાથે મેં એક રાતની પ્રીત કરી, મારા વિયોગમાં તડપી તડપીને મરી ગયું. તારી લીલા પણ અપરંપાર છે ભગવાન. પણ હવે હું ખેમરા પાસે જઈશ. મને કોઈ નહીં રોકી શકે. તું એ નહીં. મને કોઈ નહીં રોકી શકે. ખેમરા તોડ મન ધડકે મારું, અરે આ તો જોતા થઈને જા. એ પણ અહીંયા પોઢો મારો પ્રાણ. અરે આ તો ખબર દીધા વીણ ખેમરા. કજન કો અને